વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે હજુ બીજા ઘણા બધા દાખલાઓ શીખવા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ દાખલો ગણીએ. જો તમને દાખલો જોઈને એવું લાગતું હોય કે હું કરી શકું છું તો વિડીયો સ્ટોપ કરો અને જાતે ટ્રાય કરો. અને મહત્વની વાત, અમારી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો, જેમ આગળ આપણે કરતા હતા એ પ્રમાણે પહેલાં નક્કી કરી લઈએ કે આપણે કોને કન્વર્ટ કરીશું. અને એ નક્કી કરતાં પહેલાં એ નક્કી કરી લઈએ કે 90 વાળી જોડીઓ કઈ કઈ છે. તમને હવે યાદ હોવી જોઈએ. 90 વાળી જોડીઓમાં કોણ આવશે? સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક, કોસેક, સેક. હવે આમાંથી જોઈએ કોનું ટોટલ 90 થાય છે. તો 70 અને 20 ટોટલ 90 થાય છે. તો હું અંશને સિલેક્ટ કરું છું. સાઇન 90 ને હું કન્વર્ટ કરીશ. 70 અને 20 90 હું અંશને કન્વર્ટ કરીશ. 70 અને 20 90 હું કોસ 70 ને કન્વર્ટ કરીશ. બરાબર છે. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. LHS ઇઝ ઇક્વલ્સ ટુ ડાબા LHS ગુજરાતીમાં લખવું હોય તો લખાશે ડાબા બરાબર. અંશની વાત કરીએ તો સાઇન સાથે કન્વર્ઝનમાં 90 વાળી જોડીમાં છે કોસ, એટલે અહીંયા હું લખીશ કોસ ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 70. બરાબર છે. છેદમાં લખીશ કોસ 20 પ્લસ કોસેકને, તો કોસેક સાથે કોણ છે જોડીમાં? સેક, એટલે કોસેકને હું સેકમાં કન્વર્ટ કરીશ. તો હું અંશમાં લખીશ સેક ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 20 અને છેદમાં લખીશું sec 70 માઇનસ 2 એઝ ઇટ ઇઝ જે અહીંયા છે તે cos 70 નું કન્વર્ટ કરીશ તો cos એમાં કન્વર્ટ થશે સાઇનમાં. તો અહીંયા લખીશું સાઇન ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ 70 અને અહીંયા હું લખીશ cosec 20 બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? અંશમાં લખીશું 90 માંથી 70 જાય તો 20 એટલે cos 20 ના છેદમાં cos 20 પ્લસ sec 90 માંથી 20 જાય તો 70 એટલે sec 70 અપોન sec 70 માઇનસ 2 90 માઇનસ 70 20 એટલે sin 20 ઇન્ટુ cosec 20. હવે જે કેન્સલ આઉટ થતું હોય તેને કેન્સલ આઉટ કરીશું. તો જો અંશ અને છેદ સરખા કેન્સલ થઈ જશે 1. અંશ અને છેદ સરખા થઈ જશે કેન્સલ 1. એટલે હવે અહીં આપણે લખીશું 1 પ્લસ 1 માઇનસ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને 1 વાળી જોડી ખબર હોવી જોઈએ. 1 વાળી જોડી હું અહીંયા નોટ ડાઉન કરું છું ફરીથી. 1 વાળી જોડીમાં સાઇન સાથે જશે કોસેક, કોસ સાથે જશે સેક અને ટેન કોટ બંનેમાં કોમન ટેન કોટ. અને આનો નિયમ શું? તો આમાં ખૂણાઓનો સરવાળો 90 થવો જોઈએ. આમાં ખૂણાઓ સરખા હોય તો જુઓ સાઇન 20 કોસેક 20 થઈ જશે 1. તો અહીંયા હું લખીશ 2 એઝ ઇટ ઇઝ સાઇન ઇન્ટુ કોસેક 1. 1 પ્લસ 1 2 માઇનસ 2 દેટ ઇઝ 0. એટલે મને મળી ગયું RHS ઇઝ ઇક્વલ્સ ટુ RHS ઓર આઈ કેન સે જમણી બાજુ. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જો તમે જુઓ તો તમને કદાચ એવું લાગશે કે અઘરો છે, પણ હું જે સમજાવી રહ્યો છું તે તમે ધ્યાનથી સમજો તો તમને ખૂબ જ સરળ લાગશે. તમારે સાબિત કરવાનું છે કે 10 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ c અપોન 2 ઇઝ ઇક્વલ્સ ટુ કોટ b અપોન 2 થાય. હવે વિદ્યાર્થી મિત્રો, હું જાણું છું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 થાય છે અને ત્યાંથી આના સોલ્યુશનની શરૂઆત થાય છે. આવા 2 દાખલા તમારી બુકમાં છે. આ એક હું કરાવું છું, આના પછી સેમ આના જેવું છે, તમારે જાતે ટ્રાય કરવાનું છે. તો અહીંયા હું લખીશ, મને ખબર છે એંગલ સમ પ્રોપર્ટી, ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. એટલે a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ 180. ઉપર તમારે સ્ટેટમેન્ટ લખવું હોય તો લખી શકો. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 થાય. મેં નથી લખ્યું પણ લખવું જોઈએ. હવે આમાં તમે જુઓ, લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરીશ. આને હું LHS કહીશ, આને હું RHS કહીશ. લેફ્ટ હેન્ડ સાઈડ તમે જોશો ડાબી બાજુ તો a અને c છે. બરાબર છે. અને પેલી બાજુ b છે. એનો મતલબ કે આ b મારે અહીંયા નથી જોતો. a અને c મારે લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ છે. તો એક નોર્મલ ચેન્જ કરું છું મારી LHSમાં. a પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ 180 માઇનસ બી. મેં બીને પેલી બાજુ લઈ લીધો અને બીની આ બાજુ જરૂર પણ છે. મને ક્યાંથી ખબર પડી કોની હેરાફેરી કરવાની? મેં ચેક કર્યું. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે? a પ્લસ સી. શું નથી? બી. બીને મેં પેલી બાજુ લઈ લીધો. હવે બીજી મહત્વની વાત, મેં અહીંયા જોયું કે a પ્લસ સીના છેદમાં 2 છે, અહીંયા બીના છેદમાં 2 છે, એટલે ટૂંકમાં છેદમાં 2 છે. હવે ગણિતના નિયમ પ્રમાણે
આખું જે ઇક્વેશન છે, આખું સમીકરણ છે ઇક્વલ ટુની આજુબાજુ બંને, એ બધાને 2 થી ડિવાઈડ કરવું પડે. હું કોઈ એકને ના કરી શકું. એટલે હવે હું શું કરીશ, બધા નીચે 2 લખી દઉં છું. a/2 પ્લસ c/2 ઇઝ ઇક્વલ્સ ટુ 180/2 માઇનસ b/2. તો હવે શું થઈ જશે? આ તો અહીંયા તો લસા લેવાની જરૂર નથી, છેદ સરખો છે એટલે આને હું લખી શકું a પ્લસ c કમ્બાઇન્ડ બંનેના છેદમાં 2, a પ્લસ c/2 ઇઝ ઇક્વલ્સ ટુ 90, 180 ને 2 થી ડિવાઈડ કરો તો 90 માઇનસ b/2. હવે સમસ્યા એ છે કે ઘણું બધું મેચ થઈ ગયું, a પ્લસ c/2 આવી ગયું, અહીંયા 90 માઇનસ b/2 આવી ગયું, પણ અહીંયા આગળ 10 નથી. હવે અહીંયા મારે આગળ 10 લખવું હોય તો બંને સાઈડ લખવું પડે. એટલે હું શું કરીશ, બંને સાઈડ ફ્રન્ટમાં 10 લખીશ. તમારે બધું યાદ નથી રાખવાનું. જેમ જેમ તમે દાખલો જોશો એમ તમને ખ્યાલ આવશે કે મારે શું કરવાનું છે. તો હવે હું શરૂઆતમાં 10 લખીશ. 10 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ c/2, એટલે મારી લેફ્ટ હેન્ડ સાઈડ તો જેવી પ્રશ્નમાં છે એવી થઈ ગઈ, બરાબર છે, ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા પણ લખીશું 10 ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ b/2. હવે શું થઈ જશે અહીંયા? તો જુઓ, અહીંયા એઝ ઇટ ઇઝ જેમ છે એમ જ રાખીએ. 10 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ c/2 પેલી બાજુ આવી જઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને 90 વાળી જોડીઓ જો યાદ હોય તો 90 વાળી જોડીમાં કોણ કોણ આવશે? તો 90 વાળી જોડી ફરતી યાદ કરાવી દઉં. સાઇન કોસ, ટેન કોટ અને કોસેક સેક, બરાબર છે. આ 3 જોડીઓ છે. આ પહેલી જોડી, આ બીજી જોડી અને આ ત્રીજી જોડી. જો હું તમને એમ કહું, અહીંયા તમારે થોડું રિવર્સ વિચારવાનું છે કે કોસ 90 માઇનસ 20, તો આવું મેં ક્યારે લખ્યું હોય? તો જ્યારે મને એમ કહેવામાં આવે કે સાઇન 20 ને કન્વર્ટ કરવાનું છે, તો સાઇન 20 નું કન્વર્ઝન આ રીતે કરીશું, કોસ 90 માઇનસ 20, મતલબ આ જે છે તેને હું માઇનસ કરીશ, બરાબર છે. તો એ જ રીતે તમને કોઈ એમ કહે કે સેક 50, તો તમે આનું કન્વર્ઝન શું કરો? તેનું કન્વર્ઝન થશે કોસેક 90 માઇનસ 50. એટલે જો તમને આ આપી દે, તમને આ બનાવતા આવડવું જોઈએ કે આ સેક 50 હશે, એના પરથી આ કન્વર્ટેડ થયું હશે. હવે આપણી જે રાઇટ હેન્ડ સાઈડ છે એનો આપણે થોડો વિચાર કરીએ. આપણી રાઇટ હેન્ડ સાઈડ એવું કહે છે, 10 ઇન્ટુ બ્રેકેટ 90 માઇનસ b/2. હવે આ શેના પરથી બન્યું હશે? તો આ કોટ b/2 પરથી બન્યું હશે. વિચારો, આ મને કોઈ કહે કે આ કોટને મારે કન્વર્ટ કરવાનું છે, તો હું શું કરીશ? તો મારો જે નિયમ છે એ પ્રમાણે હું 90 વાળી જોડીમાં જોઈ લઈશ. કોટ સાથે 10 છે એટલે હું લખીશ 10, અને બ્રેકેટમાં આ જે કંઈ પણ છે એને હું એને 90 માંથી માઇનસ કરી દઈશ કન્વર્ટ કરવા માટે. તો આને હું લખીશ 90 માઇનસ b/2. ખ્યાલ આવે છે? એટલે જો આવું થઈ ગયું 10 90 માઇનસ b/2. તો એનું રિવર્સ વિચારો તો કોટ b/2 અને આપણી RHS છે. એટલે છેલ્લું જે વિચારવાનું છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને આઈ થિંક મેં તમને એઝ ક્લિયર એઝ પોસિબલ સમજાવ્યું. એટલે અહીંયા શું લખાઈ જશે? આનું કન્વર્ઝન કોટ b/2. ખ્યાલ આવે છે? અને દેટ ઇઝ પ્રૂવડ. એ તમે સાબિત કરી દીધું. હવે તમને આઈ થિંક આમાં જેટલું સમજ પડ્યું, જેટલા સ્ટેપ સુધી તમે જઈ શકતા હોય એટલું જવાનો આમાં પ્રયત્ન કરો. જુઓ, એના જેવો જ દાખલો છે, કોસ b પ્લસ c/2. પહેલામાં આપણે જે શિફ્ટિંગ કરેલું ને કરતા અહીંયા શિફ્ટિંગ અલગ છે. પહેલામાં આપણે b ને પેલી બાજુ લઈ ગયા હતા, અહીંયા આપણે a ને પેલી બાજુ લઈ જઈશું. જસ્ટ તમે ટ્રાય કરો, નહીં તો નેક્સ્ટ વિડીયોની અંદર આનું સોલ્યુશન હું અપલોડ કરી દઈશ. જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો. જો તમે અમારી એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ નથી કરી, જે થોડા જ દિવસમાં ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ થશે, એનું નામ છે કછુઆ, જેનો સ્પેલિંગ છે KACHHUA. આ લખશો એટલે તમને એપ મળી જશે, અને અમારો આ વિડીયો કોર્સ તમે ઓફલાઈન મોડમાં કઈ રીતે એક્સેસ કરી શકો એની માટે અમારા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરો. કછુઆ.com પર બધી ડિટેલ્સ તમને મળી જશે. થેન્ક યુ સો મચ.